બેંકોકમાં રવિ રાંદેરની ગોલ્ડન ગર્જના 25 દેશો વચ્ચે એક ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીતી રચ્યો નવો ઇતિહાસ। માય ફિટનેસ એકેડમીના સીઈઓ અને આંતરરાષ્ટ્રીય કોચ રવિ રાંદેરીએ 25થી વધુ શક્તિશાળી દેશોના દિગ્ગજ બોડી બિલ્ડર્સની હાજરીમાં ભારત દેશનો ડંકો વગાડ્યો છે। 12, 13 અને 14મી જૂન દરમિયાન બેંકોકની અવાના બેંકોક હોટેલ ખાતે રમાયેલી આ હાઈ વોલ્ટેજ સ્પર્ધામાં અમેરિકા, જર્મની, ઇટાલી અને કેનેડા જેવા મજબૂત પ્રતિસ્પર્ધીઓ સામે કાંટાની ટક્કર લીધી હતી, પરંતુ ભારત પુત્ર રવિ રાંદેરી સામે કોઈ જ ટકી શક્યું નહીં। તેણે પોતાની કલ્પનાતીત ફિટનેસનું પ્રદર્શન કરતા ઓપન સિનિયર બોડી બિલ્ડિંગમાં ચમકતો ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો, જ્યારે માસ્ટર બોડી બિલ્ડિંગ ઓવરઓલ અને માસ્ટર મેન્સ ફિઝિક ઓવરઓલ જેવી ટફ કેટેગરીઝમાં વિશ્વના રનર્સ અપ બનીને 2 શાનદાર સિલ્વર મેડલ્સ ભારતની જોડીમાં નાખી દીધા। વર્લ્ડ બોડી બિલ્ડિંગ ફેડરેશન અને ઇન્ડિયન બોડી બિલ્ડિંગ ફેડરેશન સહિત વિશ્વના 6 જાયન્ટ ફેડરેશન્સના સહયોગથી આયોજિત આ મેગા ઇવેન્ટમાં ફિટનેસ, ફેશન અને અદ્ભુત યુનિટનો નજારો જોવા મળ્યો હતો, પરંતુ આ ચમકતા મેડલ્સ પાછળની કહાની લોહી અને પરસેવાથી લખાયેલી છે। સ્ટેજ ઉપર પગ મૂકતા પહેલા રવિ રાંદેરીએ એક જ વાત કહી હતી, યા તો જીતુંગા યા ફિર મરતે દમ તક લડુંગા, અને તેઓ ખરેખર લડ્યા। આ સફર બિલકુલ આસાન નહોતી। કેમેરાની પાછળ અસહ્ય શારીરિક પીડા હતી, રાતોની ઊંઘ ગાયબ હતી, કડક ડાયટ અને ક્લિયર વર્કઆઉટના કારણે શરીર ઘણીવાર સાથ છોડી દેતું અને તેઓ બેભાન પણ થઈ જતા। છતાં પણ હાર ન માનવાની તેમની જીદ આખરે એક ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ બનીને થાઇલેન્ડના આકાશમાં ચમકી ઉઠી। મેડલ જીત્યા બાદ એક વિશેષ નિવેદનમાં રવિ રાંદેરીએ પોતાની લાગણીઓ ઠાલવતા કહ્યું કે જ્યારે હું તિરંગો ઓઢીને સ્ટેજ ઉપર ઊભો હતો ત્યારે મારી આંખોમાં ખુશીના આંસુ હતા અને છાતી ગર્વથી ફૂલી ગઈ હતી। આ મેડલ્સ માત્ર ધાતુના ટુકડા નથી, પણ લોહી પરસેવો એક કરીને જોયેલા સપનાનું પરિણામ છે। હું આ જીત મારા દેશને અને એ દરેક ભારતીયને સમર્પિત કરું છું જેમણે મારી ક્ષમતા ઉપર વિશ્વાસ રાખ્યો। આ તો બસ વૈશ્વિક મંચ ઉપર ભારતના દબદબાની શરૂઆત છે। 2 લાખ થાઈ બાઇટ્સની માતબર ઇનામી રકમ અને અપ્રતિમ સન્માન સાથે ભારત પરત ફરી રહેલા રવિ રાંદેરીએ સાબિત કરી દીધું કે ભારતીય લોહી ગમે તેવા વૈશ્વિક પડકારોને ધૂળ ચટાડી શકે છે। સમગ્ર દેશ આજે આ સુવર્ણ સફળતા ઉપર ગર્વથી ઝૂમી રહ્યો છે, પણ સિંહ ક્યાંય અટકતો નથી, કારણ કે ખુદ રવિ રાંદેરીના શબ્દોમાં કહીએ તો સફર હજી પૂરો નથી થયો, આ તો બસ શરૂઆત છે। જી, આપનો પરિચય? મારું નામ રવિ રાંદેરી છે। હું સુરત, ગુજરાત, ઇન્ડિયાથી બિલોંગ કરું છું। હાલ ફિલહાલ મેં મિસ્ટર યુનિવર્સ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ જીતી છે અને ભારતને રિપ્રેઝેન્ટ કર્યું છે। આ કોમ્પિટિશન થાઇલેન્ડ બેંકોકમાં હતી અને 25 દેશના લોકોએ આમાં પાર્ટિસિપેટ લીધો હતો અને 25 દેશમાંથી હું માત્ર એક એવો બોડી બિલ્ડર હતો જે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું હતું અને ભારત દેશને 1 ગોલ્ડ અને 2 સિલ્વર અપાવ્યા છે। મને આ બાબતે ખૂબ ગર્વ મહેસૂસ થાય છે અને આ કાર્ય પદ્ધતિ અહીંયા બદલશે નહીં। મારું એક સપનું છે, જે સપનું મેં પૂરું કર્યું છે, પણ આ એક સપનોથી મારા આવા 10 સપના છે કે હું વર્લ્ડની જેટલી બી કન્ટ્રી છે બધી કન્ટ્રીમાં એક ટૂર કરું અને એ ટૂરમાં હું ભારતને અને મારા પોતાના આપને રિપ્રેઝેન્ટ કરું અને આવા જ ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ ભારતને અપાવતો રહ્યું। પરિવારમાં કેટલી ખુશી છે? મારા પરિવાર બહુ ઘણો ખુશ છે, મારા ફેમિલી બી બહુ ઘણું ખુશ છે, મારા ફ્રેન્ડ સર્કલ બી ખુશ છે અને હું જાતે ફિઝિકલ ફિટનેસ કોચ છું અને મારા અંડરમાં ઓફલાઈનમાં 250 ક્લાયન્ટ છે, મારા 250 ક્લાયન્ટ બી ખુશ છે અને અધર કન્ટ્રીમાં હું યુએઈમાં અને થાઇલેન્ડમાં એક ફિઝિકલ ફિટનેસ કોચ છું। મારા ઓનલાઈન 1078 ક્લાયન્ટ છે, બધા જ બહુ ખુશ છે। ઓકે।